હા. જરા કલ્પના કરો, કોઈ એક એવો નિર્ણય લેવામાં આવે જે મૂળભૂત રીતે માત્ર બે વ્યક્તિઓનો તદ્દન અંગત નિર્ણય હોય. બરાબર છે. એટલે એક એવો નિર્ણય જે તેમના પોતાના ભવિષ્ય માટે લેવાયો હોય, પણ ગણતરીના 48 કલાકોમાં જ એ નિર્ણય કોઈ એક ઘરની 4 દિવાલોમાંથી બહાર નીકળી જાય. હા, અને માત્ર એક ગામ નહીં પણ આખા જિલ્લાના સામાજિક માળખાને હચમચાવી નાખે. એક્ઝેક્ટલી. આજના ખાસ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. તો જો આપણે ઘટનાના મૂળમાં જઈએ તો આ વાર્તા શરૂ થાય છે રાધનપુરના સિનાડ ગામથી. સિનાડ ગામ. હા, અહીં રહેતી લોકગાયિકા કિંજલ રબારી અને પાટણના ચૌધરી સમાજના યુવક અશોક કુમાર વચ્ચેના પ્રેમલગ્નની ઘટના છે. અહેવાલો એવું કહે છે કે કિંજલ 2 દિવસ પૂર્વે અશોક કુમાર સાથે ચાલી ગઈ છે. અને આ જ તે ક્ષણ છે જ્યાંથી આખી વાર્તા એક નવો જ વળાંક લે છે. કઈ રીતે? એટલે જુઓ, સામાન્ય રીતે ભૂતકાળમાં જ્યારે આવી ઘટનાઓ બનતી ત્યારે યુગલ ચૂપચાપ ક્યાંક જતું રહેતું. કોઈને ખબર ન પડે તે રીતે તેઓ છુપાઈને રહેવાનો પ્રયાસ કરતા. હા, પહેલા એવું થતું નેશનલ સિંગર છે. ત્યારબાદ તે સીધી જ વાત પર આવે છે કે તેણે ચૌધરી અશોક કુમાર સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. એક મિનિટ, આમાં એક બીજી પણ બહુ મહત્વની વાત હતી. મેં વાંચ્યું હતું ત્યાં સુધી. તેણે કહ્યું કે તેણે પોતાના પરિવારને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. હા, બિલકુલ. એટલે કે આ કોઈ રાતોરાત લેવાયેલો આવેગશીલ નિર્ણય ન હતો એમ લે. બરાબર છે. તેના કહેવા મુજબ સંવાદનો પૂરો પ્રયાસ થયો હતો, પરંતુ પરિવાર આ સંબંધના સખત વિરોધમાં હતો. તેણે વિડીયોમાં એ પણ સ્પષ્ટતા કરી છે કે તે સમાજની કદર કરે છે, સમાજનું સન્માન પણ કરે છે. ઓહ, સારું. પણ સાથે જ તેની પીડા એ છે કે પોતાની મરજીથી જીવનસાથી પસંદ કરવા બદલ તેને સોશિયલ મીડિયા પર બદનામ કરવામાં આવી રહી છે. પણ મને જે વસ્તુએ સૌથી વધુ વિચારતી કરી દીધી તે છે વિડીયોનો અંતિમ ભાગ. જીવના જોખમવાળી વાત. એક્ઝેક્ટલી. તેણે સીધો જ જીવના જોખમનો દાવો કર્યો છે. તેણે કહ્યું કે જો તેને કે તેના પતિને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેના પરિવારની રહેશે. હા, આ બહુ મોટો આક્ષેપ છે. હા, અને આ સુરક્ષા મેળવવા માટે તેણે કાયદેસર રીતે વકીલ મારફતે પોલીસ રક્ષણની પણ માગણી કરી છે. હવે મારો સવાલ એ છે કે જો તમારે પોલીસ રક્ષણ જોઈતું જ હોય તો સીધા પોલીસ સ્ટેશન જઈને અરજી આપી શકાય ને? સાચી વાત છે. તો પછી આ રીતે સોશિયલ મીડિયા પર પબ્લિક વિડીયો કેમ મૂકવો? આની પાછળનું મનોવિજ્ઞાન શું હોઈ શકે? આ બહુ જ ઊંડો અને પાયાનો પ્રશ્ન છે. આને આપણે આજના સમયની એક ડિજિટલ ઢાલ કહી શકીએ. ડિજિટલ ઢાલ એટલે? જુઓ, કાયદાકીય પ્રક્રિયાનો એક ચોક્કસ સમય હોય છે. જ્યારે તમે કોઈ ઓફિસમાં જઈને કાગળ પર અરજી આપો છો ત્યારે તે એક ફાઇલમાં જાય છે. પણ જ્યારે તમે લાખો લોકો સામે વિડીયો મૂકો છો ત્યારે તમે એક અદ્રશ્ય પબ્લિક પ્રેશર ઊભું કરો છો. અચ્છા, એટલે કે તમે સિસ્ટમને ફરજ પાડો છો કે તેઓ તમારી વાતની નોંધ તાત્કાલિક લે. બિલકુલ. જ્યારે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પરિવાર દ્વારા દીકરી ગુમ થયાની સત્તાવાર અરજી આપવામાં આવી છે. ઓહ, એટલે પોલીસ ફરિયાદ થઈ ગઈ છે. હા, આ કેસમાં પીઆઈ હાર્દિક મકવાણાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે પુષ્ટિ કરી છે કે અરજી મળી ગઈ છે અને પેલો જે વાયરલ વિડીયો છે તેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. પણ અહીં એક એવો ટ્વિસ્ટ આવે છે. કિંજલના કૌટુંબિક કાકા વિનોદ દેસાઈ મીડિયા સામે આવે છે અને એક એવો દાવો કરે છે જે સામાન્ય બુદ્ધિમાં સીધો ઉતરેવો નથી. બહુ મોટો દાવો છે. કાકા કહે છે કે કિંજલના 5 વર્ષ પહેલા જ સામાજિક રીતિરિવાજ મુજબ લગ્ન થઈ ચૂક્યા છે. શું વાત કરો છો? 5 વર્ષ પહેલા? આજ તો સૌથી મોટી ગૂંચવણ છે અહીં. મારો કહેવાનો મતલબ એ છે કે જો 5 વર્ષ પહેલા લગ્ન થઈ ગયા હતા તો તે પોતાના ઘરે એટલે કે પિયરમાં કેમ રહેતી હતી? હા, એ સવાલ થાય સ્વાભાવિક છે. કાયદાની નજરમાં અને વ્યવહારિક રીતે પણ આ કેવી રીતે શક્ય છે? હવે આ સમજવા માટે આપણે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના સામાજિક માળખાને સમજવું પડે. ત્યાં આણું વાળવું કેવી ઘણી પરંપરાઓ હોય છે. અચ્છા, આણું વાળવાની પ્રથા. હા, ઘણી વખત બે પરિવારો વચ્ચે સામાજિક રીતે ગોર મહારાજની હાજરીમાં અને સમાજના લોકોની સાક્ષીમાં લગ્નની વિધિ નાની ઉંમરે અથવા વર્ષો પહેલા કરી દેવામાં આવે છે. બરાબર. પરંતુ જ્યાં સુધી દીકરી અમુક ઉંમરની ન થાય અથવા તો પરિવારો વચ્ચે કોઈ ચોક્કસ સમજૂતી ન થાય ત્યાં સુધી દીકરી પોતાના પિયરમાં જ રહે છે. ઓહ, એટલે કે સામાજિક દ્રષ્ટિએ તે પરિણિત છે પણ કાયદાકીય રીતે કદાચ આ લગ્નનું કોઈ રજિસ્ટ્રેશન જ ન થયું હોય. એક્ઝેક્ટલી. કાકાએ જે દાવો કર્યો છે તે સામાજિક સ્વીકૃતિનો છે અને તેમણે વિડીયોમાં કિંજલે જે જીવના જોખમની વાત કરી છે તેને સાવ પાયાવિહોણી અને કાલ્પનિક ગણાવી છે. કાલ્પનિક ગણાવી છે? હા, કાકાનું કહેવું છે કે કોઈના જીવને કોઈ જોખમ નથી. આ બધું માત્ર સહાનુભૂતિ મેળવવા માટે ઉપજાવી કાઢેલી વાતો છે. અને મને યાદ છે ત્યાં સુધી કાકા એક બહુ મોટો પડકાર પણ ફેંક્યો છે પોલીસ તપાસ માટે. હા, કાકાએ સીધી ચેલેન્જ આપી છે કે જો કિંજલે ખરેખર અત્યારે કોઈની સાથે લગ્ન કર્યા છે તો તે બંને પોલીસ સ્ટેશનમાં હાજર થાય અને પોતાના લગ્નના કાયદેસર પુરાવા આપે. બાપરે, આ તો સીધી ચેલેન્જ કહેવાય. એટલું જ નહીં, કાકાએ એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો જરૂર પડશે તો પરિવાર પણ કોર્ટમાં જઈને 5 વર્ષ પહેલા થયેલા લગ્નના પુરાવા આપવા માટે સંપૂર્ણપણે તૈયાર. ઉકેલ આવી ગયો હોત. હા, શક્ય છે. પણ આ વિવાદ હવે માત્ર રાધનપુર કે પાટણ પૂરતો સીમિત નથી રહ્યો. આ આગ હવે બનાસકાંઠા સુધી પહોંચી છે અને તેણે એક મોટા સામાજિક આંદોલન જેવું સ્વરૂપ લઈ લીધું છે. સાચી વાત છે. જ્યારે કોઈ વ્યક્તિગત ઘટનામાં સમાજના આગેવાનોનો પ્રવેશ થાય છે ત્યારે તેનું ડાયનેમિક્સ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. હા, મેં જોયું છે કે આમાં ઘણા આગેવાનો બોલી રહ્યા છે. હા, બનાસકાંઠાના રબારી સમાજના આગેવાન કરમશીભાઈ રબારીએ સોશિયલ મીડિયા પર એક બહુ જ આક્રમક અને સ્પષ્ટ વિડીયો અપલોડ કર્યો છે. પણ આપણે એ સમજવાની જરૂર છે કે આ સામાજિક આગેવાનો શા માટે આટલા સક્રિય થાય છે. તે તેમનો સામાજિક દૃષ્ટિકોણ છે.
એટલે કોઈ બે પુખ્ત વ્યક્તિ કોની સાથે લગ્ન કરે છે તેનાથી સમાજના આગેવાનને શું ફરક પડે છે? ભારતીય બંધારણ તો દરેક પુખ્ત વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર આપે છે ને? કાયદો ચોક્કસ અધિકાર આપે છે, પરંતુ સામાજિક આગેવાનોનો તર્ક બંધારણીય કાયદા કરતાં સમાજના અલિખિત બંધારણ પર વધુ આધારિત હોય છે. અલિખિત બંધારણ એટલે? કરમશીભાઈનો તર્ક બહુ રસપ્રદ છે. તેમનું કહેવું છે કે વ્યક્તિની પોતાની કોઈ સ્વતંત્ર ઓળખ નથી હોતી. અચ્છા. કોઈ કલાકાર હોય, નેતા હોય કે સામાન્ય માણસ, તે સમાજથી જ ઉજળો છે. તમે જે સરનેમ લગાવો છો તે સમાજની છે. તમને જે સ્ટેજ મળે છે, જે માન સન્માન મળે છે, તે સમાજના કારણે છે. ઓ, મતલબ કે તેઓ વ્યક્તિને સમાજની એક પ્રોડક્ટ માને છે એમ ને? એક રીતે હા. અને તેથી જ તેમની માંગણી છે કે લગ્ન કે આવા કોઈપણ મોટા નિર્ણયો સમાજના બંધારણ અને સમાજની ઇજ્જત સચવાય તે રીતે જ થવા જોઈએ. બરાબર. તેમના મતે સમાજની બહાર જઈને પરજ્ઞાતિમાં લગ્ન કરવા એ સ્વીકાર્ય નથી, કારણ કે તે સદીઓથી ચાલ્યા આવતા સામાજિક માળખાને તોડે છે. તો શું તેમણે કોઈ ચેતવણી પણ આપી છે વિડીયોમાં? કારણ કે જ્યારે આવા નિવેદનો આવે છે ત્યારે તેની પાછળ કોઈ એક્શન પ્લાન પણ હોય જ છે. બિલકુલ. અને આ જ કારણ છે કે આવા કિસ્સાઓ આટલા જટિલ બની જાય છે. અહીં માત્ર બે વ્યક્તિઓ નથી ટકરાતા. અહીં બે અલગ અલગ વિચારધારાઓ ટકરાઈ રહી છે. સાચી વાત. એક જે આધુનિક કાયદા પર આધારિત છે અને બીજી જે વર્ષોના સામાજિક વ્યવહારો પર ટકેલી છે. અને શ્રોતાઓ, આજના આ વિશ્લેષણમાં આપણે કોઈ એક વિચારધારાને સારી કે ખરાબ નથી કહી રહ્યા. ના, બિલકુલ નહીં. બંનેના પોતાના તર્ક છે. હા, વ્યક્તિનો તર્ક પોતાની આઝાદીનો છે અને સમાજનો તર્ક પોતાના અસ્તિત્વ અને બંધારણને ટકાવી રાખવાનો છે. આપણે માત્ર મોગેરુ મેહોણાના અહેવાલોમાં જે હકીકતો આવી છે તેનું વ્યવસ્થિત પોસ્ટમોર્ટમ કરી રહ્યા છીએ. સાચું. અને હવે આ સમગ્ર મામલો પોલીસના હાથમાં છે. તો જો આપણે આજના આ સમગ્ર ઘટનાક્રમ અને વિશ્લેષણને એકસાથે બાંધવાનો પ્રયાસ કરીએ તો આપણી સામે શું ચિત્ર ઊભું થાય છે? બહુ ગૂંચવણભર્યું ચિત્ર છે. હા, એક તરફ રાધનપુરની લોકગાયિકા છે જેણે પ્રેમ લગ્ન કર્યા છે અને વિડીયો બનાવીને સુરક્ષાની ગુહાર લગાવી છે. સામે પક્ષે તેનો પોતાનો જ પરિવાર છે જે કહે છે કે આ બધું ખોટું છે. 5 વર્ષ પહેલા જ લગ્ન થઈ ચૂક્યા છે અને તેઓ કોર્ટમાં જવા તૈયાર છે. અને આ બધાની વચ્ચે ત્રીજા પક્ષ તરીકે સમાજના આગેવાનો છે, જેઓ આ ઘટનાને સમાજની આબરૂનો પ્રશ્ન માનીને મેદાનમાં ઉતર્યા છે અને દીકરીને પરત લાવવાની માંગ કરી રહ્યા છે. આ આખું દ્રશ્ય એક રોલર કોસ્ટર જેવું છે. પણ આ બધામાંથી પસાર થયા પછી મને એક એવો પ્રશ્ન થાય છે જે કદાચ આપણા બધાના ભવિષ્ય સાથે જોડાયેલો છે. એ કયો પ્રશ્ન છે? એટલે આપણે સૌએ વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જ્યારે ઘરની અંદરનો કોઈ પારિવારિક કે સામાજિક વિવાદ સીધો જ સોશિયલ મીડિયાના પબ્લિક પ્લેટફોર્મ પર આવી જાય છે ત્યારે શું તેનું સમાધાન શોધવું વધુ મુશ્કેલ બને? આવી મહત્વની અપડેટ મેળવવા અને સમાચારોના સચોટ વિશ્લેષણ માટે mogerumehrona.in વેબસાઇટની રોજ વિઝિટ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. હા, રોજ વિઝિટ કરવી જોઈએ. ત્યાં તમને માત્ર ઘટના જ નહીં પણ ઘટના પાછળના સાચા કારણો પણ જાણવા મળશે. ચોક્કસથી. અને આજના આ એપિસોડમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આભાર. અંતમાં, જો તમને આ પ્રકારનું ઊંડાણપૂર્વકનું અને તટસ્થ વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો મોઘેરુ મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા, લાઇક અને શેર કરવાનું પણ યાદ રાખજો. બિલકુલ. આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો કે પરિવાર સાથે શેર ચોક્કસથી કરજો જેથી તેઓ પણ આ સામાજિક ગૂંચવણને વધુ સારી રીતે સમજી શકે. હા, અને તમારા વિચારો પણ જણાવજો. હા, સમગ્ર ઘટના અને વ્યક્તિગત પસંદગી વિરુદ્ધ સામાજિક નિયમોના આ ટકરાવ પર તમારું શું મંતવ્ય છે? જો કોઈ સૂચન કે વિચાર હોય તો ચોક્કસથી નીચે કોમેન્ટ કરીને જણાવો. તમારી કોમેન્ટ્સ આ ચર્ચાને એક નવો જ આયામ આપી શકે છે. ફરી મળીશું એક નવા વિષય અને તેના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે. ત્યાં સુધી જોતા રહો અને વિચારતા રહો. આવજો.